માં કુખ્યાત મોન્ટુ નામદારનો આતંક જોવા મળ્યો હતો। પેરોલ પર બહાર આવેલા મોન્ટુ નામદારે ફટાકડા ફોડી આતંક મચાવ્યો હતો। પોલીસ પહોંચતા ભાગવા જતા મોન્ટુ ધાબા પરથી નીચે પટકાયો હતો। ધાબા પરથી પડતા મોન્ટુના પગમાં ફ્રેક્ચર થયું છે। ફ્રેક્ચર બાદ ખાનગી હોસ્પિટલમાં તે ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે। નશામાં હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે। મોન્ટુ સહિત 3 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી લેવાઈ છે। પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ દાખલ થયો છે ગુનો। મર્ડર કેસના સાક્ષીને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી। મોન્ટુ સામે અત્યાર સુધી હત્યા, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ સહિતના 9 અલગ અલગ ગુના નોંધાયેલા છે। તેની સામે જાનથી મારી નાખવાની ધમકી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો ગુનો પણ દાખલ થયો છે। ત્યાં જઈ અને અગાઉના ગુનામાં કેમ તે જુબાની આપી, સાક્ષી આપી, એ રીતે ગાળાગાળો કરી અને એને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ એ લોકો ત્યાંથી તાત્કાલિક ભાગી ગયા હતા। ફરિયાદીએ પોલીસ હેલ્પલાઇન ઉપર ફોન કરતા તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી હતી અને પોલીસે મોન્ટુ નામદારને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને એ દરમિયાન એ એક જગ્યા ઉપરથી પોલીસને પકડથી ભાગવા જતા ઘાયલ થઈ ગયો હતો, જેથી તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો।